ચાલો હવે નેક્સ્ટ વિડીયો પાર્ટ 8 પાર્ટ 7 માં આપણે જોયા લાઇબ્રેરી ફંક્શન માંથી ન્યુમેરિક પ્રકારના ફંક્શનો વિગતવાર 8 માં જોઈએ આપણે સ્ટ્રિંગ એટલે કે કેરેક્ટરને લગતા ફંક્શનો જેમાં સૌપ્રથમ છે char તો char ફંક્શનનું કામ છે કે char ફંક્શનની અંદર કોઈ પણ ASCII કોડ આપવામાં આવે તે ASCII કોડ બરાબર કયો કેરેક્ટર થાય તે દર્શાવે છે આમ 0 થી 255 સુધીના ASCII કોડ જોવા મળે છે જેમાં 65 જેમ દર્શાવ્યું છે તે પ્રમાણે 65 એ કેપિટલ A નો ASCII કોડ છે 66 એ કેપિટલ B નો ASCII કોડ છે 67 કેપિટલ C નો ASCII કોડ છે તે જ રીતના 97 સ્મોલ a નો ASCII કોડ છે અને 98 સ્મોલ b નો ASCII કોડ છે એમ દરેક કેરેક્ટરના પોતપોતાના ASCII કોડ હોય છે તો કયા ASCII કોડ બરાબર કયો કેરેક્ટર થાય તે આ ફંક્શન દર્શાવે છે જોઈએ આપણે 65 એટલે ક્લિયર કરી દો ઓકે 65 એટલે કેપિટલ A તમે જોશો અહીંયા કેપિટલ A 66 એટલે કેપિટલ B 67 એટલે કેપિટલ C 80 P 81 Q હવે ક્વેશ્ચન માર્ક char 97 એટલે કે સ્મોલ a આવવો જોઈએ આવે છે સ્મોલ a 98 સ્મોલ b 102 સ્મોલ f તો આમ ASCII કોડ બરાબર કયો કેરેક્ટર આવે તે char ફંક્શન દર્શાવે છે હવે તેનાથી ઉલટું ASCII નું કામ શું છે કે કોઈ કેરેક્ટર તમે મૂકો તો એ કેરેક્ટરનો ASCII કોડ કયો છે તે તમને દર્શાવે ફોર એક્ઝામ્પલ ASCII A સ્મોલ a તો આનો જવાબ આવે 97 જોઈએ ક્વેશ્ચન માર્ક ASCII અને કેરેક્ટર છે એટલે ઇન્વર્ટેડ કોમાની અંદર સ્મોલ a તો 97 ઓકે સ્મોલ r નો શું થાય 114 ત્યારબાદ કેપિટલ A 65 ઓકે તો 13 એટલે શું સોરી આજે 13 નંબર 1 0 થી 1 2 3 તો આજે 13 નો ASCII કોડ આ રીતના છે જો પ્લસ હોય તો પ્લસ નો ASCII કોડ કયો 43 આમ દરેક સંજ્ઞાને પણ પોતાના ASCII કોડ હોય છે દરેક કેરેક્ટરને પણ પોતાના ASCII કોડ છે દરેક સંખ્યાને પણ પોતાના ASCII કોડ હોય છે તો ASCII ફંક્શનનું કામ શું છે કે તેની અંદર જે કેરેક્ટર મૂકવામાં આવ્યો છે તેની અંદર જે કેરેક્ટર આપવામાં આવ્યું છે તે કેરેક્ટરનો ASCII કોડ ગોતીને તમને આપે છે જેમ 13 નો ASCII કોડ 43 તો હવે જોઈએ તો 0 નો ASCII કોડ શું છે તો 0 નો છે 48 1 નો છે 49 2 નો છે ASCII કોડ 50 આ એ ASCII કોડ દર્શાવે છે તો આમાં તમે જોયું કે 1 નો ASCII કોડ 49 અને 13 નો ASCII કોડ 49 તો આમાં એને શું કર્યું છે કે 13 કોઈ સંખ્યા નથી તે શું છે 1 અને 3 નું બે અંકો ભેગા થયા છે એ રીતના છે એટલે એ શરૂઆતના અક્ષરનો ASCII કોડ તમને દર્શાવે છે 49 હવે જો 3 નો ASCII કોડ જોઈએ તો શું છે 51 તો હવે અમે 31 હવે આપણે 3 નો ASCII કોડ થયો તો હવે 31 નો ASCII કોડ જોવો તો એમ પણ 51 કારણ 3 નો ASCII કોડ 51 31 નો 51 નો હોય
3/51 છે, પણ 31માં પહેલી સંખ્યા 3 છે એટલે એનો એને 3નો એને ASCII કોડ આપ્યો. કારણ કે 31 સંખ્યા 3 અને 1 થી બને. મૂળ સંખ્યા 0 થી 9 એટલે ASCII કોડ 0 થી 9 ના હોય. ત્યારબાદ છે નેક્સ્ટ ફંક્શન વેલ્યુ. આ ફંક્શનનું કામ શું છે કે ન્યુમેરિક અંકો ધરાવતી કેરેક્ટર ડેટા પ્રકારની પદાવલીને તે ન્યુમેરિક પદાવલી તરીકે રજૂ કરે છે. એટલે કે કોઈ સંખ્યા જે છે એ શબ્દમાં હોય, જેમ કે બ્લોક નંબર 3, બ્લોક નંબર 4 એ સંખ્યામાં હોય, તો આવી જે શબ્દ પ્રકારની સંખ્યા જે છે તેને ન્યુમેરિકમાં ફેરવે છે. જેમ કે બ્લોક નંબર 2 અને બ્લોક નંબર 3, તો બ્લોક નંબર 2 વત્તા બ્લોક નંબર 3 એમ સરવાળો ન થાય, આ 3 અને 2 નો થાય, પણ એ બ્લોક નંબર તરીકે જે વાપરવામાં આવ્યું છે બ્લોક નંબર 2, તો એ 2 જે છે એ સંખ્યા નહીં પણ એક શબ્દ છે. તો આવા શબ્દ પ્રકારના જે સંખ્યા હોય તેને શું કરે, ન્યુમેરિકમાં ફેરવે છે. જેમ કે એક્ઝામ્પલ જોઈએ આપણે, ક્વેશ્ચન માર્ક. સોરી, પેલા આપણે એક ધારી લઈએ, કિંમત ધારીએ, પેલા ક્લિયરનેસ. A બરાબર 2, B બરાબર 3, એટલે A ની કિંમત 2 અને B ની કિંમત 3. તો હવે જોઈએ ક્વેશ્ચન માર્ક A વત્તા B, તો જવાબ આવ્યો 3 વત્તા, એટલે કે A ની કિંમત 2 અને 3. હવે આપણે જોઈએ x બરાબર 2, એ ઇન્વર્ટેડ કોમાની અંદર મૂકીએ. તો હવે ઇન્વર્ટેડ કોમાની અંદર મૂક્યો એટલે કે આ 2 છે એ શું છે, એ નંબર નહીં પણ એક શબ્દ તરીકે આવ્યો એટલે 2. y ને આપણે y ની અંદર આપણે સ્ટોર કરીએ 3. જો a ની અંદર ન્યુમેરિક 2, b ની અંદર ન્યુમેરિક 3 અને a વત્તા b એટલે 3 વત્તા 2 એટલે 5. હવે y ની અંદર ન્યુમેરિક 2 નહીં પણ કેરેક્ટર 2, અને સોરી x ની અંદર, અને y ની અંદર ન્યુમેરિક નહીં પણ કેરેક્ટર 3. હવે આ બંનેનો સરવાળો કરીએ આપણે, જોઈએ કેમ થાય છે. x પ્લસ y, તો જવાબ આવ્યો 23. કારણ કે બ્લોક નંબર 5 અને બ્લોક નંબર 6 એટલે એનો સરવાળો ન થાય. એમ આ કેરેક્ટર પ્રકારના 2 અને કેરેક્ટર પ્રકારના 3 નો સરવાળો ન થાય, પણ એને શું કર્યું, x અને જે કિંમત છે 2 અને 3 ને બેને સાથે આપી એટલે 23 આવ્યું. તો આવી જે કિંમત જે છે જે શબ્દની હોય, તો હવે આ શબ્દ પ્રકારની જે છે એને આપણે જો કરવો હોય તો ક્વેશ્ચન માર્ક વેલ્યુ ફંક્શન અને એની અંદર x મૂકીએ, પ્લસ વેલ્યુ ફંક્શન એની અંદર y મૂકીએ. હવે શું કરશે, વેલ્યુ ફંક્શન જે x ની અંદર જે કેરેક્ટર પ્રકારની વેલ્યુ છે એને ન્યુમેરિકમાં ફેરવશે, એટલે એ જે 2 કેરેક્ટર છે એ શબ્દમાં છે એ ન્યુમેરિકમાં સંખ્યામાં ફરી જશે, અને y ની અંદર જે 3 જે છે શબ્દમાં એ સંખ્યાના 3 થઈ જશે. હવે એનો ટોટલ થશે તો 5 આવશે. બરાબર છે, કારણ કે વેલ્યુ ફંક્શને શું કર્યું, x ની કેરેક્ટર પ્રકારની કિંમતને ન્યુમેરિકમાં ફેરવી. તો આ રીતના એનું કામ છે. ત્યારબાદ નું નેક્સ્ટ ફંક્શન આવે છે str. str ફંક્શન જે છે એનું કામ શું છે કે આપેલી ન્યુમેરિક પદાવલીને કેરેક્ટરમાં ફેરવે છે. વેલ્યુ થી ઊંધું વેલ્યુ છે એ શું કરે છે, કેરેક્ટરને ન્યુમેરિકમાં ફેરવે છે, અને આ જે છે ન્યુમેરિકને કેરેક્ટરમાં ફેરવે છે, સ્ટ્રિંગ. બરોબર છે. ત્યારબાદ લેફ્ટ નું કામ શું છે કે તેમાં આપેલ કોઈ શબ્દ કે વાક્યમાં સૌથી ડાબી બાજુના નિશ્ચિત કરેલા અક્ષરોનો અલગ કરે છે. એટલે કે એક મેં શબ્દ આપ્યો છે ફોક્સટ્રો, N1 એટલે ફોક્સટ્રો, N2 એટલે કેટલા અક્ષર જુદા પાડવા છે એટલા ડાબી બાજુથી કાપશે. આપણે પ્રેક્ટિકલ જોઈએ. ક્વેશ્ચન માર્ક લેફ્ટ ઇન્વર્ટેડ કોમાની અંદર ફોક્સટ્રો
અલ્પવિરામ 3 એટલે કે ડાબી બાજુના 3 અક્ષરો FOX. હવે જોઈએ ડાબી બાજુના 2 અક્ષરો તો ખાલી FO અને ડાબી બાજુના 4 અક્ષરો તો FOXP એટલે કે લેફ્ટ બાજુથી કેટલા અક્ષરો જુદા પાડવા છે તે અહીંયા દર્શાવવાનું છે. એની સિન્ટેક્સમાં તમે જોયું એ પ્રમાણે લેફ્ટ N1 એટલે કોઈ પણ એક સ્ટ્રિંગ એટલે કોઈ શબ્દ કે વાક્ય હશે અને N2 એ શબ્દ કે વાક્યમાંથી કુલ કેટલા અક્ષરો જુદા પાડવા છે તે સંખ્યા દર્શાવશે. લેફ્ટ થી બરોબર ઉલટું કામ રાઈટનું. રાઈટ શું કરે છે? જેમ લેફ્ટ ડાબી બાજુથી જુદું પડતું તેમ રાઈટ જમણી બાજુથી જુદા પડશે. રાઈટ ફોક્સટ્રો અલ્પવિરામ 2 એટલે કે RO દેખાય છે RO. ત્યારબાદ 3 તો PRO અને જો 4 જમણી બાજુના તો 1 2 અને P એક આ બીજો R ત્રીજો P અને ચોથો X એટલે XPRO. બરાબર છે. આ રીતના રાઈટનું કામ. લેફ્ટ ડાબી બાજુ જુદા પડે અને લેફ્ટ છે ડાબી બાજુથી અને રાઈટ છે જમણી બાજુથી. હવે જોઈશું સબ STR. સબ STR નું કામ શું છે એની સિન્ટેક્સ પહેલા જો તો ખ્યાલ આવે. N1 N2 N3 N1 નું કામ એ N1 ની જગ્યાએ કોઈ પણ શબ્દ હોય કે વાક્ય હોય. N2 ક્યાંથી, N3 કેટલા અક્ષરો જુદા પાડવા તે. ક્વેશ્ચન માર્ક એ સબ STR. ફોક્સટ્રો અલ્પવિરામ 3 અલ્પવિરામ 3 તો જુઓ 1 2 અને 3 ત્રીજો અક્ષર X કેટલા અક્ષર 3 અક્ષર એટલે 1 2 3 એટલે XPR. હવે અહીંયા 3 ની જગ્યાએ 2 કરું છું તો ડાબી બાજુથી ત્રીજો અક્ષર થી સ્ટાર્ટ કરવાનું ને કેટલા લેવાના 2 લેવાના એટલે X અને P. હવે જો 2 અને 2 કરવામાં આવે એટલે કે ડાબી બાજુથી બીજો અક્ષર એટલે કે O ને કેટલા અક્ષર તો કે 2 એટલે O અને X તો OX આવવા જોઈએ. OX હવે 3 લઈએ તો ડાબી બાજુથી બીજા અક્ષરથી શરૂઆત કરવાની 3 અક્ષર એટલે OXP. તો સબ STR નું કામ છે આ રીતના જ્યાંથી વચ્ચેથી તમારે અલગ પાડવા હોય કેટલા અક્ષર પાડવા છે તે દર્શાવે છે. તેના લેન ફંક્શન નું કામ છે તેની અંદર મૂકવામાં આવેલ કોઈ શબ્દ કે વાક્યના કુલ કેટલા અક્ષરો છે તે કાઉન્ટિંગ કરી અને ન્યુમેરિકમાં જવાબ આવે છે. ફોર એક્ઝામ્પલ ફોક્સટ્રો FOXPRO કુલ 6 અક્ષર એટલે તમને લેન 6 જવાબ આપશે કે કુલ કેટલા અક્ષરો છે. ફોર એક્ઝામ્પલ લેન અને ઇન્વર્ટેડ કોમાની અંદર FOXPRO કુલ 6 અક્ષરો ખાલી ફોક્સ કેટલા અક્ષરો 3 તો એ 3 જવાબ આપે. એટલે ટૂંકમાં એની અંદર કોઈ શબ્દ કે વાક્ય હોય અને એને કુલ કેટલા અક્ષરો છે તે કાઉન્ટ કરીને તમને એ લેન જવાબ આપે છે. ત્યારબાદ છે લોઅર અપર તો આ ફંક્શનનું કામ છે કે તેની અંદર જે પણ શબ્દ કે વાક્ય હોય તે ગમે
આલ્ફાબેટમાં હોય, અપર હોય તો અપરમાં રહેવા દે, અને જો લોઅરમાં હોય તો બધા કેરેક્ટરને લોઅરમાંથી અપરમાં કન્વર્ટ કરે. જેમ કે એફ ઓ એક્સ પી આર ઓ 6 અક્ષરો લોઅર કે સેકન્ડ આલ્ફાબેટમાં છે, તો એ અપર જે છે ફંક્શન એને તમામને કેપિટલમાં કન્વર્ટ કરશે. જોઈએ એ લખવું ન પડે એટલે હું સીધું અહીંયાથી અપર નાખું છું, અપર. તો અપરમાં તમે જોશો આની અંદર બધા જે છે બધા શું છે સેકન્ડ આલ્ફાબેટમાં છે, તો એને બધાને કેપિટલમાં કન્વર્ટ કર્યા. હવે આપણે ફર્સ્ટ જોવો તો એ કેપિટલ છે, બાકીના બધા સ્મોલ છે. તો એફ ને એ ફર્સ્ટમાં જ રહેવા દેશે અને બાકીના બધાને ફર્સ્ટમાં કન્વર્ટ કરશે. અને જો બધા ફર્સ્ટમાં હોય તો બધા ફર્સ્ટ અને ફર્સ્ટ જ રહેશે. લોઅરનું કામ સેમ ટુ તેના જેવું પણ ઉલટું, જેમ અપર બધાને અપરમાં ફેરવે છે એમ લોઅર બધાને લોઅરમાં કન્વર્ટ કરશે. આમાં લોઅરમાં છે એટલે લોઅરમાં જ બધું આવશે. પણ જો એ અપર કેસમાં હોય, જેમ કે હવે આ જે ફોક્સટ્રોટ જે છે એમાં તમે જોશો લોઅર, તો આમાં પહેલો અક્ષર છે એ કેપિટલમાં છે એટલે એની સ્મોલ કરી નાખશે. બાકીના બધા તો સ્મોલ છે જ એટલે તમામ અક્ષર સ્મોલ થઈ જશે. અને જો તમામે વસ્તુ બધા કેરેક્ટર અપરમાં હોય તો આ જો તમામ અક્ષરો અપરમાં છે તો આ તમામની સ્મોલમાં ફેરવી નાખશે. તો લોઅરનું કામ છે સ્મોલમાં ફેરવવું, અપરનું કામ છે કેપિટલમાં ફેરવવું. ત્યાર પછીના ફંક્શનમાં આવે છે ઇઝ લોઅર. તો ઇઝ લોઅરનું કામ છે કે તેમાં આપવામાં આવેલ કોઈ શબ્દ કે વાક્યનો પ્રથમ કેરેક્ટર લોઅર છે કે નહીં. જો તે લોઅર હશે તો જવાબ આવશે ટ્રુ. આ જે ફંક્શન છે ને એ લોજિકલ આન્સર રિટર્ન કરે છે ટ્રુ અથવા ફોલ્સમાં. સિન્ટેક્સમાં હવે જો ઇઝ લોઅર ફોક્સટ્રોટ, તો એમાં એફ પ્રથમ અક્ષર લોઅર છે એટલે એ જવાબ યસ એટલે કે ટ્રુ આપશે. અને જો પ્રથમ અક્ષર કેપિટલ હોય તો ફોલ્સ જવાબ આપશે. એક્ઝામ્પલ ક્વેશ્ચન માર્ક ઇઝ લોઅર યુનિટ કોમાની અંદર FOXPR, પ્રથમ અક્ષર કેપિટલ છે એટલે કે ઇઝ લોઅર નહીં, ઇઝ લોઅર નથી એટલે ફોલ્સ. એફ આવ્યો. અને જો પ્રથમ અક્ષર સ્મોલ હોય તો ઇઝ લોઅર કે હા પ્રથમ અક્ષર લોઅર છે એટલે ટ્રુ. આ રીતના. હવે ઇઝ લોઅર થી ઉલટું કામ ઇઝ અપર. તો આનું કામ શું છે કે પ્રથમ અક્ષર અપર છે કે નહીં તે ચેક કરે. ઇઝ અપર ફોક્સ, તો અમુક જોશો કે પ્રથમ અક્ષર અપર કેસ છે એટલે ટ્રુ. અને જો સ્મોલ હોય તો ઇઝ અપર, ના અપર નથી એટલે ફોલ્સ. આ રીતના. તો ઇઝ અપર અને ઇઝ લોઅર ચેક કરવાનું કામ કરે છે. ત્યારબાદ આવે છે ફંક્શન ટ્રીમ, એલ ટ્રીમ. લેફ્ટ બાજુથી એટલે કે તમે જોશો તો કે આ જે ફોક્સટ્રો છે એ ફોક્સટ્રોની આગળ એક યુનિટ કોમા અહીંયા છે અને અહીંયા એક સ્પેસ છે, બ્લેન્ક સ્પેસ છે. તો ડાબી બાજુની બ્લેન્ક સ્પેસ હોય અને તેને દૂર કરવી હોય તો એલ ટ્રીમનું કામ છે ડાબી બાજુની જે વધારાની જે સ્પેસ પડી હોય એને દૂર કરે છે. ઓકે, જો આમ ખ્યાલ ન આવે તો આપણે પ્રેક્ટિકલમાં આપણે એમ કરીએ કે એક વેરિયેબલ લઈએ એ બરાબર યુનિટ કોમાની અંદર આપણે લઈએ સ્પેસ 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 સ્પેસ. ઓકે, અને આ રીતના એન્ટર મારી દો એટલે એની અંદર હવે લઈએ બી બરાબર, અને એની અંદર વિધાઉટ સ્પેસ. ઓકે ઓકે, હવે તમે જોશો તો અરે ઓકે ફરીથી કરવું પડશે. બી બરાબર એન્ટરમાં તમે લઈ દીધું એટલે બી બરાબર યુનિટ કોમાની અંદર. ઓકે, અને અહીંયા તો હવે જો
બી નામનો વેરિયેબલ છે એની અંદર ઓકે લખ્યું છે પણ એમાં આગળ સ્પેસ નથી આપી, અને એ નામનો વેરિયેબલ લીધું એમાં પણ ઓકે લખ્યું છે પણ એમાં સ્પેસ આપેલી છે. હવે આપણે એને પ્રિન્ટ કરીએ, ક્વેશ્ચન માર્ક બી. હવે જો કેમ પ્રિન્ટ થયો, અને હવે એને પ્રિન્ટ કરીએ તો એટલું દૂર આવ્યું, કારણ કે એ દૂર નથી આવ્યું, અહીંયા ખાલી સ્પેસ હતી, ખાલી સ્પેસ છે એ પણ અહીંયા પ્રિન્ટ થઈ ખાલી સ્પેસ. તો આવી વધારાની સ્પેસને જો તમારે ડિલીટ કરવી હોય તો એલ ટ્રીમ ક્વેશ્ચન માર્ક અને ખાલી સ્પેસ કરી અને ફોક્સ. તો જો ઓકે ફોક્સ. હવે જો આ જે છે એલ ટ્રીમની અંદર આપણે સીધું આર નો લખીને સીધું આપણે વેરિયેબલ તો આગળ ડિક્લેર કર્યા હતા અહીંયા એ ને બી. હવે આપણે આને બી ને પ્રિન્ટ કરાવીએ તો ઓકે થયું, અને હવે આપણે એને કરાવીએ તો એની અંદર આપણે જોયું અગાઉ સ્પેસ હતી, તો એલ ટ્રીમ શું કરશે કે આ સ્પેસ દૂર કરી અને પછી સીધું ઓકે. તો અહીંયા જો આમાં એને આપણે આ રીતના પ્રિન્ટ કર્યા ક્વેશ્ચન માર્ક એ, તો ઓકે આ રીતના આવ્યું. તો હવે આપણે આ એ નામની વેરિયેબલની અંદર જે વેલ્યુ છે એને એલ ટ્રીમ દ્વારા કરાવીએ તો શું થાય, ઓકે જો છે નજીક જ આવી ગયું. શું કર્યું આને એલ ટ્રીમે કે આ વધારાની જે સ્પેસ હતી એને દૂર કરી દીધી. તો એલ ટ્રીમનું કામ છે ડાબી બાજુની વધારાની સ્પેસ વાળી જગ્યા છે એ દૂર કરવી. એવી જ રીતના આર ટ્રીમ, તો આર ટ્રીમનું કામ છે ડાબી બાજુની જમણી બાજુની સંખ્યા જે હોય બ્લેન્ક સ્પેસ એને દૂર કરવી. જે એમ એલ ટ્રીમ એમ આર ટ્રીમ. આર ટ્રીમ એટલે કે આ જે જગ્યા છે એને દૂર કરી. અને ઓલ ટ્રીમનું કામ શું છે, ઓલ ટ્રીમ બંને બાજુની બ્લેન્ક સ્પેસ, ડાબી અને જમણી બંને બાજુની સ્પેસ હોય બંને તરફની હોય વધારાની સ્પેસ બ્લેન્ક સ્પેસ દૂર કરે છે. એલ ટ્રીમ ડાબી બાજુની, આર ટ્રીમ જમણી બાજુની અને ઓલ ટ્રીમ બંને બાજુની. એમ એલ ટ્રીમનું ફંક્શન આપણા ટ્રીમ ફંક્શનનું કાર્ય છે વધારાની બ્લેન્ક સ્પેસીસ જે હોય એને દૂર કરવા. ત્યારબાદ ઇઝ આલ્ફા એટલે કે ફંક્શનની અંદર આપવામાં આવેલ કોઈ પણ માહિતી છે એનો પ્રથમ કેરેક્ટર આલ્ફાબેટ છે કે નહીં તે ટ્રુ અને ફોલ્સ. કેપિટલ કે સ્મોલ નહીં, આલ્ફાબેટ છે કે નહીં તે જોઈએ. ક્વેશ્ચન માર્ક ઇઝ આલ્ફા. ફોક્સ, તો એફએક્સ ફોક્સ નો પ્રથમ અક્ષર આલ્ફાબેટ છે એટલે કે કેરેક્ટર છે યસ ટ્રુ. હવે વન ફોક્સ તો પ્રથમ કેરેક્ટર આલ્ફાબેટ છે નો એટલે ટ્રુ, કારણ કે 1 આવે